હેલો નમસ્કાર મિત્રો. અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે સોલ્યુશન મતલબ પ્રોબ્લેમના સોલ્યુશન મળે છે. આ વિડીયોની અંદર આપણે જોવાનું છે સ્વાધ્યાય 2, બરાબર છે. સંબંધ અને વિધેયનું છેલ્લું સ્વાધ્યાય અને સ્વાધ્યાય છેલ્લું સ્વાધ્યાય 2, મતલબ કે તેની અંદર આપણે બધા એક્ઝામ્પલ એક સાથે જોવા મળશે. તો આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 અહીંયા જોશું કે કઈ રીતે આપણે સંબંધને કોઈ સંબંધ આપેલો છે તો વિધેય છે કે નહીં તે સાબિત કઈ રીતે કરી શકીએ, અને કોઈ સંબંધની કિંમત પહેલેથી આપેલી છે તો તેને કઈ રીતે આપણે સાબિત કરી શકીએ તે આપણે જોવાનું છે. તો સ્વાધ્યાય 2 નું ક્વેશ્ચન નંબર 1 અને 2 તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે અહીંયા સ્વાધ્યાય 2 આપણે 2નું એક્ઝામ્પલ નંબર 1 જોવાનું છે. અહીંયા આપણે બે સંબંધ આપેલા છે, એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ. તો સાબિત કરવાનું છે કે તે વિધેય છે કે નહીં, બરાબર છે. અમુક આપી છે કન્ડિશન, તે કન્ડિશન જોઈ અને આપણે નક્કી કરવાનું છે કે તે વિધેય છે કે વિધેય નથી. તો સિમ્પલ આપણે અહીંયા પહેલાં એફ ઓફ એક્સ આપેલું છે તે લઈ લઈએ. તો તેની અંદર શું આપેલું છે તો કે એક્સ વર્ગ અને કન્ડિશન છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. એવી જ રીતે 3x આપેલા છે, એની અંદર 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10, બરાબર છે. આ કન્ડિશનો બે સમીકરણ માટે આપેલી છે. તો સિમ્પલ આપણે અહીંયા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ઓર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 લઈએ, બરાબર છે. તો એફ ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ અને 3 વાળી કન્ડિશન લઈએ, 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ઓર લેસ ધેન ઇક્વલ ટુ 10. એની અંદર એફ ઓફ એક્સની કિંમત લઈએ આપણે, તો તે છે 3x. સિમ્પલ આ રીતે છે. હવે આપણે અહીંયા એક એક્સ બરાબર કિંમત આપણે ધારી લઈએ, બરાબર છે. જ્યારે એક્સની કિંમત 3 લેતા, બરાબર છે. એક્સ બરાબર આપણે 3 લઈએ વેલ્યુ, તો એફ ઓફ એક્સ એક્સ વર્ગ બરાબર 3નો વર્ગ બરાબર 9. એવી જ રીતે સિમ્પલ એફ ઓફ એક્સ એમાં 3 ગુણ્યા 3, તો એનો સિમ્પલ આન્સર થશે 9, બરાબર છે. તો સિમ્પલ આપણે બેયની અંદર વેલ્યુ પુટ કરી દીધી એક્સ બરાબર 3ની. તો જ્યારે એક્સ બરાબર 3 હોય તો એફ ઓફ એક્સ બરાબર 9, બરાબર છે. તો બે સમીકરણ છે તેમાં જવાબ સરખો આવે છે. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 10, જ્યાં બરાબર છે એફ ઓફ એક્સની કિંમત સરખી રહેશે, બરાબર છે. કે 0 ઓર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ઓર લેસ ધેન ઇક્વલ ટુ 10 થશે, કેમ કે ઓલા બે સમીકરણો બે આપેલા છે તેમાંથી આપણે એક કરી દીધું, કેમ કે એની કિંમત બે સેમ આવે છે. તો સેમ આવતી હોય કિંમત તો તે સંબંધ વિધેય છે, બરાબર છે. આ એફ ઓફ એક્સની કિંમત આપણે મળી ગઈ અને તે નક્કી થઈ ગયું કે તે સંબંધ વિધેય છે. હવે આપણે જી ઓફ એક્સ લઈ લઈએ. તો એની અંદર શું છે કન્ડિશનો અને સમીકરણ શું આપેલા છે, તો એક્સ વર્ગ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. એવી જ રીતે 3x 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. આપણે આ અહીંયા સમીકરણ આપેલી છે અને એની કન્ડિશનો આપેલી છે. અહીંયા આપણે સિમ્પલ એક્સની કિંમત જ ડાયરેક્ટ સીધી મૂકીએ છીએ 2, બરાબર છે. એક્સ બરાબર 2 લઈએ તો જી ઓફ એક્સ બરાબર છે, તો એક્સ વર્ગ છે, તો એક્સ વર્ગ છે તો એનો 2નો વર્ગ થશે, તો એ થશે 4. એવી જ રીતે સિમ્પલ નીચેનું સમીકરણ છે તેની અંદર જી ઓફ એક્સની કિંમત મૂકીએ તો 3x, તો 3 ગુણ્યા 2 તો થશે 6, બરાબર છે. તો સિમ્પલ આપણે જી ઓફ એક્સની બે અલગ અલગ કિંમતો અહીંયા આપણે જોવા મળે છે. તો જ્યારે એક્સ બરાબર 2 હોય તો જી ઓફ એક્સ બરાબર 4 ઓર 6, બરાબર છે. તો બે અલગ અલગ પરિણામો છે, માટે આપેલ સંબંધ વિધેય નથી, બરાબર છે. તો સિમ્પલ આ રીતે તમે સાબિત કરી શકો કે સંબંધ વિધેય છે કે વિધેય નથી. હવે આપણે જોઈએ અહીંયા એ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું છે, તો એફ ઓફ એક્સ આપેલું છે એના બરાબર એક્સ વર્ગ લેવાનો છે અને અહીંયા અમુક સમીકરણ આપેલું છે. તો આપણે સમીકરણની અંદર કિંમત શોધવાની છે એફ ઓફ એક્સની, બરાબર છે. તો આપણે એક્સ છે ત્યાં એક્સ વર્ગ લેવાનો છે, બરાબર છે. તો સિમ્પલ આપણે જે સમીકરણ અહીંયા આપેલું છે તે સમીકરણ અહીંયા સિમ્પલ પહેલાં લખી લઈએ. તો અહીંયા સિમ્પલ આપણે લખી લીધું. હવે આપણે કિંમત એની અંદર પુટ કરી દઈએ.
તો એક્સ છે ને એક્સ વર્ગ લેવાનો છે, બરાબર છે. 1નો વર્ગ 1.1નો વર્ગ માઇનસ 1નો વર્ગ, અહીંયા 1.1 માઇનસ 1 એનો એમનેમ, બરાબર છે. તો સિમ્પલ એફ ઓફ એક્સ બરાબર શું થશે? તો 1.1નો વર્ગ મતલબ 1.21 અને 1નો વર્ગ 1 અને 1.1માંથી 1 જશે તો 0.1. એફ ઓફ એક્સ બરાબર 0.21 અપોન 0.1. તો એફ ઓફ એક્સની કિંમત કેટલી થશે? તો થશે 2.1. બરાબર છે. તો આ રીતે સિમ્પલ તમે કિંમત શોધી શકો.